સૌ પ્રથમ તો અત્યારે જે 2025-26નું વડોદરા શહેરનું કોર્પોરેશનમાં જે બજેટ રજૂ થયું છે, બજેટ એમાં જે ચર્ચાનું અત્યારે મારો વારો હતો ચર્ચા કરવાનો. એમાં ચર્ચા દરમિયાન મેં જે ઘણી બધી વડોદરા શહેરના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરી છે કે ભાઈ તમે 6,200 કરોડનું જ્યારે બજેટ બનાવતા હોય ત્યારે આજે પણ વડોદરા શહેરમાં લોકોને ટેન્કરથી પાણી મોકલવું પડે છે. વડોદરા શહેરના મેક્સિમમ એરિયાઓમાં પાણી પીવાનું પૂરતા પ્રેશરથી આવતું નથી, ચોખ્ખું પાણી આવતું નથી. કોંગ્રેસના શાસનમાં માત્ર 180 રૂપિયા વેરો હતો તો પણ 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળતું હતું. જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી 1200 રૂપિયા વેરો, ચોખ્ખું પાણી પીવાનું મળે નહીં, ગંદુ પાણી આવે, સમયસર પાણી આવતું નથી. અને આખા વડોદરામાં અત્યારે પણ ટેન્કર રાજ ચાલી રહ્યું છે. ટેન્કરથી લોકોને પાણી મોકલવું પડે છે. આજે મેં ટેન્કર રાજની વાત કરી તો અંદર ના સારું લાગ્યું સત્તાધારી પક્ષને, પણ જે છે હકીકત છે કે ભાઈ તમે આજે બી લોકોને ટેન્કરમાં પાણી ભરવા માટે મજબૂર કરી રહ્યા છો. સાથે સાથે તમે કરોડો રૂપિયાની વાતો કરતા હોય, વડોદરા શહેરને જે પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે, વડોદરા શહેરમાં 11 નિર્દોષ નાગરિકોના જીવ ગયા, કરોડો રૂપિયાનું લાખો કરોડોનું લોકોને નુકસાન થયું. એના કારણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ, વિશ્વામિત્રીની સફાઈ કરી અને વિશ્વામિત્રી પોળી કરવાની જે 3,000 કરોડ રૂપિયાની વાતો અને 100 દિવસનો જે પ્રોજેક્ટની વાતો ચાલી રહી છે એમાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવે નહીં. ભવિષ્યમાં પણ વડોદરા શહેરને પૂરની આફતમાંથી બચાવવું હોય તો આ પ્રોજેક્ટને તાત્કાલિક પૂરો કરે. કોઈ પણ માલેતુજારોના બાંધકામો એ તોડવામાં આવે. સાથે સાથે પશુપાલકોની વાત, તો પશુપાલકો વડોદરા શહેરમાં વર્ષોથી રહે છે. જ્યારે વડોદરા શહેર 4 દરવાજા પૂરતું હતું ત્યારના પશુપાલકો વડોદરા શહેરમાં રહે છે. ગાય, ભેંસ, બકરી, એમના તમામ પશુપાલકોને સાથે રાખી અને એમના પાલન કરી અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. તમે જુઓ કે શિયાળામાં જો પાણી પૂરતા પ્રેશરથી ન મળતું હોય તો ઉનાળામાં તો કેવી પરિસ્થિતિ સર્જાશે. એટલે મને તો એવું લાગે છે કે ટેન્કર રાજ 100% વધવાનું. કારણ કે આ શાસનમાં માત્ર ને માત્ર મોટી મોટી વાતો, મોટો આંકડો બતાવો, પરંતુ હકીકત ગ્રાઉન્ડ લેવલ પર ઝીરો. એટલે ભવિષ્યમાં પણ ટેન્કર રાજ વધશે એવું મને લાગી રહ્યું છે. એ ન વધે અને લોકોને હાલાકી ન પડે ને પૂરતા પ્રેશરથી પાણી મળે એની મેં રજૂઆત કરી છે. કોંગ્રેસના ઉપનેતા હંમેશા આક્ષેપો કરતા રહેતા હોય છે. આપ ખુદ પણ આ વડોદરામાં રહો છો, આપને પણ ખબર છે કે ટેન્કર રાજ કોને કહેવાય. જે ઘરે ઘરે એક ઘરે તમે ટેન્કરથી પાણી આપતા હોય એને ટેન્કર રાજ કહેવાય. માનો કે કોઈ જગ્યાએ કોન્ટામિનેશનનો ઇસ્યુ છે, કોઈની ઘરે પ્રસંગ છે, તો ત્યાં ટેન્કર મોકલીએ તો એને ટેન્કર રાજ ના કહેવાય. આ એમની ખૂબ મોટી ભૂલ છે. ટેન્કર રાજ એના શાસનમાં, કોંગ્રેસના રાજમાં તમે 4-4, 5-5 કિલોમીટર બહેનોને બેડા લઈને દૂર પાણી ભરવા જવું, એ કદાચ એ લોકો ભૂલી ગયા છે. હેડપંપના તો એ લોકો મંત્રીઓ પાસે ખાતમુહૂર્ત કરાવતા હતા. આ બધામાંથી અમે ભારતીય જનતા પાર્ટીના શાસન પછી બધું બંધ થઈ ગયું છે. દરેકની ઘરે પૂરતું પાણી આપી રહ્યા છીએ. કોઈ જગ્યાએ લીકેજને કારણે કદાચ પ્રેશર ઓછું હોય તો એના માટે પણ તાત્કાલિક પગલાં લઈ અને ઘટતું કરતા હોઈએ છીએ. એટલે બિલકુલ ખોટા આક્ષેપો કરવા એ આ કોંગ્રેસના બ્લડમાં છે. એટલે ફરી એક વખત વડોદરાની જનતા વારંવાર જ્યારે ભારતીય જનતા પાર્ટીને જીતીને મોકલતી હોય ત્યારે એનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી ઉપર છે અને ભારતીય જનતા પાર્ટીના દરેક કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદ કામ કરી જ રહ્યા છે. તો જ લોકોનો પ્રેમ ભારતીય જનતા પાર્ટી ઉપર હોય. કોંગ્રેસની સીટો દર દિન ઘટતી જાય છે. એટલે એને મનોમંથન તો એ કરવાની જરૂર છે કે આપણે ખોટું ક્યાં કરી રહ્યા છીએ કે જેથી આપણી સીટો ઘટી રહી છે. અત્યારે પણ પૂરતા પ્રમાણમાં પાણી વડોદરા પાસે છે. હવે બીજા સિટીની કમ્પેરિઝનમાં સરપ્લસ પાણી આપણી પાસે છે. કોઈને કોઈ જગ્યાએ જે પ્રેશરનો ઇસ્યુ આવે છે તો કાં તો લાઇન લીકેજ છે અથવા તો કોઈ જગ્યાએ કંઈક ને કંઈક નાની મોટી ક્ષતિ હોય એના કારણે લો પ્રેશર આવે છે, નહીં કે કોઈ પાણીની આપણી પાસે ઘટ છે.